જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો ભાઈ? ભાઈ તમે બધા કેરી તો ખાતી જ હશે ભાઈ. ભાઈ આપણે સાસણ ને તાલારા ગીરના આંબા કેરી ખાધી હશે. આજે હું તમને બધાને છે ને ભાઈ, કંસના આંબા કેવડા હોય ને કંસની કેરી કેવી હોય ને આજે હું તમને બધાને બતાવવાનો છે. હાલો તો આજે જોઈએ ભાઈ કંસના આંબા કેવડા છે ને કેરી કેવી હોય ઈ. હાલો તો ફાઇનલ તમને આજ બતાવ. હવે ભાઈ ફાઇનલી આપણે બગીચા આવી ગયા છે. હા ભાઈ જો કંસના આંબા છે ભાઈ, આપણા જીવડા નાના નાના. હાલો ભાઈ તમને બધાને છે ને કંસની કેરી બતાવવાની છે આજ. ફાઇનલી તો ભાઈ જો કંસની કેરી આવી હોય નાની નાની આ ટાઈપ હોય, આપણે કેરીમાં આવી જ હોય કેસર. ને આ ભાઈ જેમ્બો મોટી કેરી. તો ભાઈ આ છે ને આ જેમ્બો કેરી કહેવાય, દેશી. આપણે અમારે છે ને ત્યાં દેશી કે ભાઈ જો આ બધી દેશી છે. ના ભાઈ કેસર આપણે આ તો બધી ખાતા જ હોય આપણે. તો ભાઈ જો કંસમાં છે ને ભાઈ આ ટાઈપ બગીચા હોય ને આ ટાઈપ આપણે છે ને કેરી આવે ભાઈ. અહીં જો આ આંબામાં ફૂલ કેરીઓ કંસમાં. કંસમાં અલગ અલગ પ્રકારનું જોઈએ આપણે બધું. આ જો આ બાજુના બગીચામાં છે ને આગળ ખલેલાનો બગીચો છે. અહીં કંસમાં છે ને ભાઈ નાના નાના રોપડા હોય, નાના નાના આથી બધું દાડમના બગીચા હોય, આખા બગીચા ને બગીચા જ હોય હો ભાઈ. જો આ દેખાય ને સામે ત્યાં ખલેલા છે, આગળ નારિયેળીનો બગીચો છે. ફાઇનલી ભાઈ તમે કંસના આંબા અને કંસની કેરી તો જોઈ લીધી. હવે હું તમને આગળ હું અહીંયા ખલેલાનો બગીચો કહેતો હતો ને ત્યાં તમને આલો ખલેલાનો બગીચો બતાવું ભાઈ. ત્યાં ખલેલા કેમ હોય ને એ બતાવું તમને બધાને. હાલો જોઈએ આપણે ખલેલા કેવા છે ને ભાઈ ખલેલાનો બગીચો કેવો છે ને એ મારે. ફાઇનલી ભાઈ આપણે ભાઈ ખલેલાના બગીચે પૂગી જાય. હાલો તમને બધાને બતાવું કાંઈ ખલેલા કેમ હોય ને જો. હવે આયા છે ખલેલા હો ભાઈ, લાલ સુર. હજી અડધા પાકા ને અડધા થોડા કાસા છે. ને જો ભાઈ આગળ અહીંયા બતાવું, અહીંયા ઝાડવા છે ખલેલાના. જો ભાઈ ને આખો છે ને અહીંથી એમને પૂરેપૂરો અહીંથી બગીચો છે ખલેલાનો આખો. જો ભાઈ કેમ છો ભાઈ? જો તમારે બધાને ગમે વસ્તુ ખાવું હોય તો આવી જાવ કચ્છમાં. અહીંયા દાડમના બગીચા હોય. અહીંયા તો એટલામાં કાંઈ નથી, નકર તો હું અહીંયા બતાવી છે તમને. દાડમના બગીચા હોય. જો ખલેલા તો જ્યાં ભરપૂર છે. તમારે બધાને જો ભાઈ ખલેલા બલેલા એવું બધું ખાવું હોય અહીં કચ્છમાં હોય ને અહીં મફત ખાવા મળી જાય આપણે. આ બગીચો છે આપણો. નવા હોય તો આપણી ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ એકાદા કરતા રહેજો.